વિદ્યાર્થી મિત્રો, આપણે હવે અચલ આધારિત અને પરંપરિત આધારિતને સમજવા માટે એક વધારાનો દાખલો મેં અહીંયા મૂકેલ છે. તો દાખલાની રકમમાં વર્ષ અને ભાવ તમને આપેલા હશે. હવે આપણે અચલ આધારિત સૂચકાંક શોધવો હોય તો ચાલુ વર્ષની કિંમત 10 રૂપિયા લઈશું અને એ જ તમારા માટે આધાર વર્ષ માટે તેની કિંમત પણ 10 લઈશું ગુણ્યા 100. આમ પ્રથમ વર્ષ આધાર વર્ષ હોવાથી તેનું સૂચકાંક 100 આવે છે. હવે આપણે ચાલુ વર્ષ 2021 ગણાશે તો 2021નો ભાવ એટલે કે ચાલુ વર્ષનો ભાવ 12 રૂપિયા લઈશું અને આધાર વર્ષ 2000 ફિક્સ કરેલું છે આપણે, તેથી આધાર વર્ષનો ભાવ 10 રૂપિયા લઈશું ગુણ્યા 100. આમ કરવાથી તેનું સૂચકાંક 110 ઉડતા સૂચકાંક 12 ગુણ્યા 10 એટલે કે 120 આવે છે. ત્યાર પછી 2022નો આપણે સૂચકાંક શોધવો હોય તો 2022નો ભાવ આપણા માટે ચાલુ વર્ષનો ભાવ ગણાય. તો ચાલુ વર્ષનો ભાવ 13 રૂપિયા લઈશું. આધાર વર્ષ આપણા માટે 2020 ફિક્સ છે અને પ્રથમ વર્ષનો આધાર વર્ષનો ભાવ 10 રૂપિયા લઈશું ગુણ્યા 100. તો 110 ઉડતા આપણો સૂચકાંક આવશે 130. એ જ રીતે 2023ના ભાવનો 2023 માટે આપણે સૂચકાંક શોધતા હોય તો 2023 આપણા માટે ચાલુ વર્ષ ગણાશે. એટલે ઉપરના સૂત્ર મુજબ ચાલુ વર્ષની કિંમત 16 ગણાશે અને આધાર વર્ષની કિંમત અચલ સ્થિર ગણાશે 10 રૂપિયા ગુણ્યા 100. આમ કરવાથી 110 દૂર કરતાં 16 ગુણ્યા 10 બરાબર 160 રૂપિયા થશે. આ જ રીતે 2024નો આપણે સૂચકાંક શોધતા હોય તો 2024 આપણા માટે ચાલુ વર્ષ કહેવાશે. એટલે ચાલુ વર્ષની કિંમત આપણે 24 લેવી પડશે અને આધાર વર્ષ આપણા માટે ફિક્સ કરેલું છે 2020. તો 2020નો ભાવ 10 રૂપિયા ગુણ્યા 100 કરીશું. 110 દૂર કરતાં આપણો સૂચકાંક 240 આવશે. એ જ રીતે વર્ષ 2025નું સૂચકાંક શોધતા હોય તો ખોટું પડ્યું.